ઓસ્ટ્રેલિયામાં સિડની કાફેમાં માર્ટિન પ્લેસ કાફેમાં બંદૂકધારીઓ દ્વારા અનેક લોકોને બંધક બનાવવાની ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે। પીએમ મોદીએ આ ઘટના પર ટ્વિટર પર આ ઘટના માટે શોક વ્યક્ત કર્યો અને લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી। પીએમ મોદીએ આ ઘટના પર ટ્વીટ કરતા જણાવ્યું કે આવી ઘટના અમાનવીય અને ચિંતાજનક છે। હું લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું અને બધાના સુરક્ષિત હોવાની કામના કરું છું। ઉલ્લેખનીય છે કે સિડનીના માર્ટિન પ્લેસ કાફેમાં બંદૂકધારીઓએ લગભગ 50 જેટલા લોકોને બંધક બનાવ્યા હતા અને સરકારે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી। ત્યારે સારા સમાચાર આવી રહ્યા છે કે 3 પુરુષ અને 2 મહિલાઓ ભાગવામાં સફળ રહ્યા છે। બધા બંધકોને બારી તરફ 2 હાથ ઊંચા રાખીને ઊભા રાખવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુ એક કાળો ઝંડો અને સફેદ ઝંડો લાગેલો છે, જે જેહાદી ઝંડા તરફ ઇશારો કરે છે। દુનિયાનું સૌથી મોટું અને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ઝંડો પણ આવો જ છે। ત્યારે ઓસ્ટ્રેલિયા સરકાર તાત્કાલિક પગલાં લઈને બધા બંદૂકોને છોડાવવાનો પ્રયત્ન કરી રહી છે અને તેમાં 5 જેટલા લોકો સફળ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, દિલ્હી।